Hello friends, myself Vikram Patel. આજે આપણે ડિઝાઇન ઓફ મશીન એલિમેન્ટમાં ડીએમએની અંદર યુનિટ 2માં ક્લેમ્પ એન્ડ કમ્પ્રેશન કપલિંગના એક્ઝામ્પલ જોઈશું કે એને કઈ રીતે તમે સોલ્વ કરી શકો છો. તો અહીંયા એક આપણે રકમ છે, design of clamp coupling to transmit 30 kilowatt power 30 kilowatt આપ્યો છે at 100 rpm. The allowable shear traces for shaft and key is 40 megapascal. Shaft and key માટે allowable shear traces 40 megapascal આપેલા છે. And number of bolt connecting to halves are 6. બે મપને કનેક્ટ કરવા માટે જે એસેમ્બલી છે એ એસેમ્બલીને કનેક્ટ કરવા માટે ટોટલ નંબર ઓફ બોલ્ટ કેટલા છે? 6 બોલ્ટ તમને આપેલા છે. પરમિસિબલ ટેન્સાઇલ ટ્રેસીસ ફોર બોલ્ટ કયા છે? ટેન્સાઇલ ટ્રેસીસ ફોર બોલ્ટ 70 મેગા પાસ્કલ મીન્સ સિગ્મા ટી. આ શિયર ટ્રેસીસ એટલે tau power capital N small n. The coefficient of friction between the muff and shaft surface may be taken at 0.3. એક સમયે આ તમને ના આપેલું હોય મ્યુની વેલ્યુ તો પણ તમારે 0.3 કન્સિડર કરી લેવાની છે. તો કોઈ પણ એક્ઝામ્પલ આપણે કેલ્ક્યુલેટ કરતા હોઈએ તો મેં તમને પહેલાં પણ કીધેલું છે કે એની અંદર ઇમ્પોર્ટન્ટ શું છે, મેઇનલી કે ગિવન ડેટા તમને શું આપેલો છે એ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. તો ગિવન ડેટામાં ફર્સ્ટલી પાવર, તો આને વોટમાં કન્વર્ટ કરીએ આપણે 30 into 10⁻³ વોટ. સેકન્ડ છે એન આરપીએમ 100. થર્ડ છે શિયર ટ્રેસીસ તો 40 મેગાપાસ્કલ. મેં તમને પહેલાં પણ એનું કન્વર્ઝન કીધેલું છે, બરોબર. આ ડાયરેક્ટલી શું થઈ જશે? 40 Nm², કે એનું મેગાપાસ્કલ છે. એટલે મેં તમને પહેલાં પણ કીધેલું છે કે 1 પાસ્કલ ઇઝ ઇક્વલ ટુ 1 Nm², અને 1 પાસ્કલ ઇઝ ઇક્વલ ટુ 10⁻⁻6 Nm² થાય. અને તમે એ જ પ્રમાણે 1 મેગાપાસ્કલ એટલે 10⁻6 થાય. તો 10⁻6 into 10⁻⁻6 10⁻6 Nm², એટલે આ બંને નીકળી જાય. એટલા માટે 1 મેગાપાસ્કલ ઇક્વલ ટુ ડાયરેક્ટલી શું વધે? 1 Nm². આ કન્વર્ઝન મેં તમને પહેલાં પણ કીધેલું જ છે. પછી ગિવન ડેટામાં શું આપેલું છે? સિગ્મા ટી. તો આ પણ ડાયરેક્ટલી 70 Nm². અને લાસ્ટમાં આપણને શું આપેલું છે? મ્યુ, કોએફિશિયન્ટ ઓફ ફ્રિક્શન એ 0.3. અને તમારી સવલત માટે અહીંયા મેં ટેબલ પણ લઈ લીધેલું છે કે શાફ્ટ માટે બરોબર કે શાફ્ટનો ડાયામીટર જે પણ આપણે ફાઇન્ડ થાય તેમાંથી એની સામે વિથ અને થિકનેસ કેટલી લેવી એના માટે આ એક અલગથી જ આપણે ટેબલ સાથે કન્સિડર કરી લીધેલું છે. તો આ શાફ્ટના ડાયામીટર ઉપરથી પણ કીની વિથ
અને થિકનેસ તમે લઈ શકો છો. તો હવે આપણે શરૂઆત કરીએ. તો પહેલી વસ્તુ શું તમારે ફાઇન્ડ કરવાની થશે? આપણી પાસે પાવર છે એટલે ડિઝાઇન ઓફ શાફ્ટ. તો એના માટે આપણને ખબર જ છે ટોર્ક ફાઇન્ડ કરવા માટે ટોર્ક ટી ઇક્વલ ટુ પી ઇન્ટુ 60 ડિવાઇડેડ બાય 2 પાઈ એન. તો તમને પાવર કેટલો છે? 30 આપેલો છે. 30 ઇન્ટુ 10⁻³ 60 ડિવાઇડેડ બાય 2 ઇન્ટુ 3.14 ઇન્ટુ 100. તો આ જીરો અને 6 એટલે નિયર બાય આ પણ નીકળી જશે. અને એનું તમે સોલ્યુશન કરશો, બરોબર છે, તો તમારો આન્સર જે છે એ આવશે 2865 ન્યૂટન ઇન્ટુ મીટર. માટે ટોર્ક ટી ઇક્વલ ટુ 2865 ઇન્ટુ 10⁻³ ન્યૂટન ઇન્ટુ mm. બરોબર છે. અહીંયા મેં મીટરમાં લખેલો છે, એ જ વસ્તુ આ એમએમમાં, કારણ કે આપણે દરેક વસ્તુ આગળ પર જઈશું એમ એમએમની અંદર જ આપેલી હશે. માટે હવે ટોર્ક જે છે એ ટ્રાન્સમિટ બાય શાફ્ટ. તો એના માટેનું ઇક્વેશન શું છે? ટોર્ક ટી ઇક્વલ ટુ π/60 ઇન્ટુ ટાઉ ઇન્ટુ ડી ક્યુબ. π/60 ટાઉની વેલ્યુ તમને કેટલી છે? 40 ઇન્ટુ ડી ક્યુબ. ટોર્કની વેલ્યુ આપણે અહીંયા ફાઇન્ડ કરેલી જ છે, એ આપણે એમએમમાં જ પુટ કરીશું. માટે ડી ક્યુબ ઇક્વલ ટુ 2865 ઇન્ટુ 10⁻³ ઇન્ટુ 60 ડિવાઇડેડ બાય 3.14 પાઈની વેલ્યુ ઇન્ટુ 40. આ બંને ઉપરની તરફ છે, ઇક્વલ ટુની બીજી સાઈડ જશે તો નીચે આવશે, અને આ નીચેની વેલ્યુ ઉપરની તરફ જશે. તો એનું સોલ્યુશન તમે કરશો એટલે આ સોલ્યુશન તમે કરશો એટલે આવશે તમારું 365 ઇન્ટુ 10⁻³ 365 ઇન્ટુ 10⁻³ mm. માટે ડી ઇક્વલ ટુ એનું ક્યુબિક રૂટ લઈએ આપણે તો તમને વેલ્યુ મળશે 71.4 mm. આ જ જે વસ્તુ છે તો શાર્પ ડાયામીટર 71.4 mm મળે છે, તો કોની નજીક છે? 75ની. ત્યારે આ બે વેલ્યુ તમારે લેવાની થશે. તો અહીંયા આપણે એપ્રોક્સ શાર્પ ડાયામીટર
75 mm કન્સિડર કરી લઈશું. તો આપણે કેલ્ક્યુલેશન માટે આ વેલ્યુ યુઝ કરીશું. કોઈ પણ કેલ્ક્યુલેશન બીજું આપણે કરવું હોય ત્યારે. ઓકે, તો હવે નેક્સ્ટ આ શાર્પની ડિઝાઇન થઈ ગઈ. હવે એ જ પ્રમાણે મફ, કી અને બોલ્ટની ડિઝાઇન કરીએ આપણે. તો શાર્પની ડિઝાઇન મતલબ શાર્પનો ડાયામીટર આપણે ફાઇન્ડ કરી લીધો. તો પી ઇક્વલ ટુ 75 mm ફ્રોમ ટેબલ. આ તમારે યાદ રાખવાનું છે. નેક્સ્ટ ફાઇન્ડ કરીએ આપણે ડિઝાઇન ઓફ મફ. તો મફની ડિઝાઇન માટે કઈ વસ્તુ તમારે ખાસ ધ્યાન રાખવાની છે? તો એનો ડાયામીટર એક તો કેપિટલ ડી. તો ઇક્વેશન શું હતું? 2d પ્લસ 13. તો 2 ઇન્ટુ 75 પ્લસ 13 કેટલું થશે? 163 એપ્રોક્સ 165 mm. બરોબર છે. આ બંને 163 પણ તમે લો તો પણ ચાલશે, 165 લેશો તો પણ ચાલશે. અને લેન્થ ઓફ મફ કેટલી થાય? 3.5 ડી. 3.5 ઇન્ટુ 75. તે બંનેનું મલ્ટિપ્લિકેશન કરો તમે એટલે તમારો આન્સર આવશે 262 ઇન્ટુ 5 mm. તો આ મફની ડિઝાઇન થઈ ગઈ કે એના બે આઉટર ડાયામીટર અને લેન્થ એ આપણે બંને ફાઇન્ડ કરી લીધી. નેક્સ્ટ જે છે એ કીની ડિઝાઇન. તો કી માટે ફર્સ્ટલી આપણી પાસે શાર્પ ડાયામીટર કેટલો છે? 75. તો ટેબલ પર 75 માટે એની વિડ્થ અને થિકનેસ કેટલી આપેલી છે? તો 75 માટે શાર્પ ડાયામીટર 75 હોય એટલે એની વિડ્થ 22 mm અને થિકનેસ 14 mm તમારે લેવાની છે. તો અહીંયા લખી દઈશું આપણે ફ્રોમ કી પ્રોપર્ટી ટેબલ d equal to 75, then width of key small w equal to 22 mm and thickness key t equal to 14 mm. તો વાત થઈ ગઈ કીની. બરોબર. અને નેક્સ્ટ જે ડિઝાઇન છે એ આપણે ડિઝાઇન ઓફ બોલ્ટ. તો બોલ્ટની ડિઝાઇન માટે મેનલી
એનો જે ડાયામીટર છે ડીબી, તો ટોર્ક ટ્રાન્સમિશનનું ઇક્વેશન શું છે બોલ્ટ માટે? ટોર્ક ટી ઇક્વલ ટુ પાઈ સ્ક્વેર અપોન 60 ઇન્ટુ મ્યુ ડીબી સ્ક્વેર ઇન્ટુ સિગ્મા ટી ઇન્ટુ એનડી. આની વેલ્યુ પુટ કરો 3.14 હોલ સ્ક્વેર 16. ટોર્ક કેટલો છે આપણે આગળ પ્રીવિયસલી ફાઇન્ડ કરેલો જ છે 2865 ઇન્ટુ 10⁻³ મ્યુની વેલ્યુ 0.3 ઇન્ટુ ડીબી સ્ક્વેર જે આપણે ફાઇન્ડ કરવાનું છે સિગ્મા ટી 70 તમને અહીંયા આપેલા છે. નંબર ઓફ બોલ્ટ કેટલા છે 6 એન્ડ ડી ઇક્વલ ટુ શાર્પ ડાયામીટર 75. આ બધાનું સોલ્યુશન કરીએ આપણે. તો એ સોલ્યુશન કરતા આપણને 5830 ડીબી સ્ક્વેર મળે છે. માટે ડીબી સ્ક્વેર ઇક્વલ ટુ 2865 ઇન્ટુ 10⁻³ ડિવાઇડેડ બાય 5830 જે આન્સર આવે છે 492. માટે ડીબી ઇક્વલ ટુ 22.2 mm. આ તમને ડીબીની વેલ્યુ મળે છે. એપ્રોક્સ વેલ્યુ આપણે કન્સિડર કરવી હોય એઝ પર સ્ટાન્ડર્ડ ટેબલ તો 23 mm થશે, જે M27 બોલ્ટ કરતા કેવી છે લેસ ધેન છે, કારણ કે ત્યાં કેટલી હોય છે 27 mm ડાયામીટર છે. આપણને અહીંયા કેટલું મળે છે 22. મીન્સ કે બોલ્ટના જે પણ પેરામીટર આપણે કન્સિડર કરેલા છે એ સેફ છે. તો આ બોલ્ટ ડાયામીટર પણ તમારો ફાઇન્ડ થઈ ગયો. અહીંયા તમે એની કીની થિકનેસ અને વિથ ફાઇન્ડ કરી દીધી. મોપના બંને પેરામીટર પણ તમે ફાઇન્ડ કરી લીધા. અને અહીંયા શાર્પ ડાયામીટર પણ ફાઇન્ડ કર્યો. એ દરેક વસ્તુ કેવી છે કમ્પ્લીટ જ છે, સેફ છે. કે મતલબ એના ઓવર પોઈન્ટથી વધારે કોઈ છે નહીં, કે જે એના પરમિશેબલ પોઈન્ટ આપેલા છે એનાથી વધારે છે નહીં. એટલા માટે આપણે જે પણ પેરામીટર કન્સિડર કરેલા છે એ બધા સેફ છે. ઓકે ફ્રેન્ડ્સ, તો આ રીતે ક્લેમ કમ્પ્લીટનો એક્ઝામ્પલ તમે સોલ્વ કરી શકો છો. થેન્ક યુ.